We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સમજશું સંકર સંખ્યા વિશે, કોમ્પ્લેક્સ નંબર વિશે. હું છું ડૉક્ટર નિરંગ કોઠારી. સંકર સંખ્યા વિશે સમજતા પહેલાં આપણે યાદ કરીએ અત્યાર સુધીના જે આંકડાઓ આપણે ઉપયોગમાં લીધા છે, જે કંઈ નંબર ઉપયોગમાં લીધેલા છે તેને આપણે યાદ કરીએ. તો સૌથી પહેલાં લઈએ સેટ ઓફ નેચરલ નંબર, એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. સેટ ઓફ નેચરલ નંબરમાં કયા આંકડાઓ છે? 1 2 3 4 5 6 7 બધા જ પોઝિટિવ ઇન્ટીજર્સ, નેચરલ નંબર. હવે જો આની અંદર આપણે નેગેટિવ નંબર લઈ લઈએ, 0 લઈ લઈએ અને પોઝિટિવ નંબર લઈએ તો તેનાથી બનતા ગણને, તેનાથી બનતા સેટને કહેવામાં આવે છે સેટ ઓફ ઇન્ટીજર્સ, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ પોઝિટિવ આંકડાઓ સેટ ઓફ ઇન્ટીજર્સમાં આવી જાય છે. તેથી n ઇઝ સબસેટ ઓફ z. n છે z નો ઉપગણ થાય. એના પછી સેટ ઓફ રેશનલ નંબર, એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓનો ગણ. અપૂર્ણાંક સંખ્યા એટલે શું? જે નંબરને p/q ફોર્મમાં લખી શકાય તેને કહેવાય રેશનલ નંબર. એટલે કે 1/2 -10/101 -5/6 આના એક્ઝામ્પલ થઈ ગયા. આની અંદર તમે જોઈ શકો છો કે અંશમાં છેદમાં q બરાબર 1 લેતા ખાલી વધશે અંશમાં p, જ્યાં p કોઈ પણ ઇન્ટીજર હોઈ શકે છે. એટલે કે બધા જ ઇન્ટીજર એ સેટ ઓફ રેશનલ નંબરમાં આવેલા જ છે. તેથી z ઇઝ સબસેટ ઓફ q. અને એના પછી સેટ ઓફ રિયલ નંબર, વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે કે નેચરલ નંબર આવી જાય, સેટ ઓફ ઇન્ટીજર્સ આવી જાય, સેટ ઓફ રેશનલ નંબર અપૂર્ણાંક સંખ્યાનો ગણ આવી જાય. આ બધા જ નંબર આની અંદર આવી જઈ શકે. વધુમાં એવા નંબર જેને p/q ફોર્મમાં ન લખી શકાય, અપૂર્ણાંકના ફોર્મમાં ન લખી શકાય, તો તેવા નંબર ક્યાં થશે? √2, √3, √5, એટલે કે જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળી શકે. વધુમાં e જેની વેલ્યુ 2.71, પાઈ જેની વેલ્યુ 3.14, આ બધા જ આંકડાઓ ઇરેશનલ નંબર કહેવાય છે, જેને p/q ફોર્મમાં ન લખી શકાય. અને આ બધા સંખ્યાઓનો ગણને કહેવાય છે સેટ ઓફ રિયલ નંબર, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તમે આ જોઈ શકો છો કે દરેક રેશનલ નંબર એ સેટ ઓફ રિયલ નંબરનો પાર્ટ છે. તેથી q ઇઝ સબસેટ ઓફ z, q ઇઝ સબસેટ ઓફ r, q છે r નો ઉપગણ થશે. એટલે કે આવી સિક્વન્સ બની n ઇઝ સબસેટ ઓફ z, z ઇઝ સબસેટ ઓફ q અને q ઇઝ સબસેટ ઓફ r. આ આંકડાઓ અત્યાર સુધીમાં આપણે ઉપયોગમાં લીધેલા છે. તો એના ઉપરથી હવે કોમ્પ્લેક્સ નંબરને સમજવા માટે ક્વેશ્ચન છે. √4 ની કિંમત શું થશે? 4 નું વર્ગમૂળ શું થાય? તો 4 નું વર્ગમૂળ થાય +or -2. કેમ કે 2 નો સ્ક્વેર 4, -2 નો સ્ક્વેર પણ થાય 4. તો તેનાથી ઉલટું 4 નું સ્ક્વેર રૂટ, 4 નું વર્ગમૂળ +or-2. નેક્સ્ટ ક્વેશ્ચન કોમ્પ્લેક્સ નંબરને સમજવા માટે √-4 ની કિંમત શું થાય? પણ આપણને ખ્યાલ છે કે ફક્ત ધન સંખ્યાનું વર્ગમૂળ નીકળે, ઋણ સંખ્યાઓના વર્ગમૂળની કિંમત ના મળે. એટલે કે √-4 ની કિંમત કોઈ પણ વાસ્તવિક સંખ્યા રિયલ નંબર ન થાય. તો √-4 ની કિંમત શું થાય? આ આપણો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન આ જ રીતનો અલગ ફોર્મમાં વિચારીએ. x² + 4 નો ઇક્વલ્સ ટુ 0 આ સમીકરણનો ઉકેલ. વોટ ઇઝ સોલ્યુશન ઓફ x² + 4? આનું સોલ્યુશન મળે કે ના મળે તે પહેલો ક્વેશ્ચન. તો આ સમજી શકીએ x² એ કોઈ પણ સંખ્યા x ની મૂકશે તો x² હંમેશા પોઝિટિવ નંબર થશે, ધન સંખ્યા થશે. તેમાં 4 ઉમેરો તો તે પણ ધન સંખ્યા થશે. તો ધન વત્તા ધન, પોઝિટિવ નંબર પ્લસ પોઝિટિવ નંબર કોઈ દિવસ 0 થઈ શકે નહીં. એટલે કે આ સંખ્યાનો ઉકેલ ના મળે. તો આ સમીકરણનો ઉકેલ x² + 4 = 0, આ સમીકરણનો ઉકેલ મેળવવા માટે વધુમાં વર્ગમૂળમાં -4 √-4 ની કિંમત માટે આપણે કોઈ એક નવી સંખ્યા વિચારવી પડે. એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા સિવાયની નવી સંખ્યા.
તો જ આનો ઉકેલ મળી શકે. આ આપણો પ્રશ્ન થયો કોમ્પ્લેક્સ નંબર સુધી પહોંચવા માટેનો. તો સ્ક્વેર રૂટ ઓફ -1 એની કિંમત ના મળે, હમણાં જ આપણે જોયું. તો સ્ક્વેર રૂટ ઓફ -1 ને આપણે દર્શાવીશું i વડે. એની કોઈ કિંમત નથી, પણ ફક્ત સંજ્ઞા નોટેશન છે. સ્ક્વેર રૂટ ઓફ -1 એને આપણે ડિનોટ કરીશું i વડે. તો હવે આપણે સ્ક્વેર રૂટ ઓફ -4 વિશે ફરી પાછું વિચારીએ. સ્ક્વેર રૂટ ઓફ -4 ને આપણે લખી શકશું વર્ગમૂળમાં નંબરને આપણે છૂટા પાડી શકીએ છીએ. એટલે કે સ્ક્વેર રૂટ ઓફ -4 બરાબર સ્ક્વેર રૂટ ઓફ 4 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ -1. આપણને ખ્યાલ છે કે 4 ના વર્ગમૂળની કિંમત ±2 થાય. અને હમણાં જ આપણે વાત કરી કે સ્ક્વેર રૂટ ઓફ -1 ને આપણે i વડે દર્શાવીશું. એટલે એ થઈ ગયું +or-2i. આથી શરૂઆત થાય છે કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યાની. સ્ક્વેર રૂટ ઓફ -4 ની કિંમત કોઈ પણ વાસ્તવિક સંખ્યા ના થાય તેનો આન્સર ફક્ત કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યામાં જ મળે છે. તો સ્ક્વેર રૂટ ઓફ -4 ને આપણે આ રીતના દર્શાવી શકશું. તેની કિંમત થશે +or-2i. તો હવે શરૂઆત કરીએ સંકર સંખ્યાની વ્યાખ્યા, કોમ્પ્લેક્સ નંબરની ડેફિનેશન. i બરાબર લઈએ સ્ક્વેર રૂટ ઓફ -1. કોઈ પણ સંખ્યા જેને a + ib સ્વરૂપમાં લખી શકાય તેને કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યા કહેવામાં આવે છે. a + ib, જ્યાં i ડિનોટ કરે છે √(-1) અને a b એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, નેચરલ નંબર હોઈ શકે, ઇન્ટીજર હોઈ શકે, રેશનલ નંબર હોઈ શકે, ઇરેશનલ નંબર હોઈ શકે. અને કોમ્પ્લેક્સ નંબરને જનરલી z વડે દર્શાવવામાં આવે છે. જેમ કે થોડા ઉદાહરણો લઈએ. z બરાબર 2 + 3i, આ એક કોમ્પ્લેક્સ નંબર થયો. z બરાબર, હવે એની કિંમત લઈ લઈએ -3, b ની કિંમત લઈ લઈએ 4. તો સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર થઈ ગયો -3 + 4i. એની કિંમત લઈ લઈએ અપૂર્ણાંક 1/2 અને b ની કિંમત લઈ લઈએ -1. તો કોમ્પ્લેક્સ નંબર થઈ જશે 1/2 - i. હવે હું એની કિંમત લઈ લઉં 0 અને b ની કિંમત લઈ લઉં 2. તો આ વધશે ખાલી 2i. તો એ થઈ ગયો કોમ્પ્લેક્સ નંબર z = 2i. બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. z ની કિંમત, a ની કિંમત લઈ લઈએ 0, b ની કિંમત લઈ લઈએ -1. તો આ સંકર સંખ્યા થઈ જશે -i. આપણે વાત કરીએ એમ a અને b કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. તો હવે હું a લઉં છું ઇરેશનલ નંબર. a બરાબર લઈ લઉં √2 વર્ગમૂળમાં b વર્ગમૂળમાં 2 અને b ની કિંમત લઈ લઈએ 5. તો એ થઈ ગયું z = √2 - 5i. આ બધા જ ઉદાહરણો થયા કોમ્પ્લેક્સ નંબરના, સંકર સંખ્યાના. આગળ વધીએ. z સંકર સંખ્યાને આપણે જોયું કે સંકર સંખ્યાને લખી શકાય a + ib સ્વરૂપમાં, જ્યાં a અને b કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. જેમાં a ને કહેવાય છે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ, રિયલ પાર્ટ ઓફ z. અને i સાથે જોડાયેલો નંબર છે b. b ને કહેવામાં આવે છે સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ, ઇમેજનરી પાર્ટ ઓફ b, ઇમેજનરી પાર્ટ ઓફ z. જેને દર્શાવવામાં આવે છે રિયલ પાર્ટ, વાસ્તવિક ભાગને દર્શાવવામાં આવે છે re વડે. એટલે કે a થયો એને કહી શકાય a રિયલ પાર્ટ ઓફ z અને b એ કાલ્પનિક ભાગ છે તો એને દર્શાવવામાં આવે છે im, ઇમેજનરી પાર્ટ ઓફ z, im ઓફ z. b ઇમેજનરી પાર્ટ ઓફ z. આ સંજ્ઞા વડે રિયલ પાર્ટને અને ઇમેજનરી પાર્ટને દર્શાવવામાં આવે છે. થોડા ઉદાહરણો લઈએ. કોમ્પ્લેક્સ નંબર -4 + 6i. તો -4 તેનો વાસ્તવિક ભાગ, રિયલ પાર્ટ થયો. તો લખી શકાય રિયલ પાર્ટ ઓફ z = -4 અને i સાથે જોડાયેલા નંબર 6 જે કહેવાય છે કાલ્પનિક ભાગ, ઇમેજનરી પાર્ટ. એટલે કે થયો ઇમેજનરી પાર્ટ ઓફ z = 6. બીજું ઉદાહરણ લઈએ. z = i, સંકર સંખ્યા z = i કોમ્પ્લેક્સ નંબર. અહીંયા તમે જોઈ શકશો કે રિયલ પાર્ટ નથી. a + ib માં આ a વાળો ભાગ નથી. એટલે કે a ની કિંમત થાય 0 અને b ની કિંમત થાય 1. તો a ની કિંમત 0 થાય એટલે કે વાસ્તવિક ભાગ, રિયલ પાર્ટ 0 થાય. તો તેને દર્શાવવા માટે રિયલ પાર્ટ ઓફ z = 0 અને અહીંયા ઇમેજનરી પાર્ટ થશે 1. અહીંયા b બરાબર 1 લઈ લ્યો તો ખાલી વધશે i. એટલે ઇમેજનરી પાર્ટ ઓફ z, કાલ્પનિક ભાગ
ઇક્વલ્સ ટુ 1. નેક્સ્ટ ઉદાહરણ લઈએ. સંકર સંખ્યા -1 પ્લસ 1i/2. તો અહીં જોઈ શકશો વાસ્તવિક ભાગ રિયલ પાર્ટ એ થશે 1, એટલે કે રિયલ પાર્ટ ઓફ z ઇક્વલ્સ ટુ -1. અને i સાથેનો નંબર i નથી લેવાનો મિત્રો, ખાસ યાદ રાખો, i નથી લેવાનો, i સાથેની સંખ્યા જ લેવાની છે. i સાથેની સંખ્યા થશે 1/2. 1/2 થશે ઇમેજનરી પાર્ટ, કાલ્પનિક ભાગ, ઇમેજનરી પાર્ટ ઓફ z ઇક્વલ્સ ટુ 1/2. તો અહીંયા આપણે સમજ્યું કે સંકર સંખ્યા a પ્લસ ib માં a થશે વાસ્તવિક ભાગ રિયલ પાર્ટ અને b થશે કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટ. ચલો આગળ વધીએ. સંકર સંખ્યાને આપણે સરખાવીએ. આ વસ્તુની જરૂર આપણને આગળના એક્ઝામ્પલમાં ઘણી બધી જગ્યાએ પડશે. જેમ કે ઉદાહરણ તરીકે x પ્લસ iy બરાબર 6 પ્લસ 3i. તો x અને y ની કિંમત શું થશે? તો બંને બાજુ ફક્ત આપણે સંકર સંખ્યાને સંકરાવીએ છીએ તો બંને બાજુનો રિયલ પાર્ટ સરખો થશે. ડાબી બાજુમાં રિયલ પાર્ટ છે, વાસ્તવિક ભાગ છે x, જ્યારે જમણી બાજુમાં રિયલ પાર્ટ છે 6, એટલે કે x ની કિંમત થશે 6. અને ઇમેજનરી પાર્ટ તો i સાથેનો ભાગ એટલે કે y, ડાબી બાજુ ઇમેજનરી પાર્ટ છે y, જમણી બાજુ ઇમેજનરી પાર્ટ થશે 3. બંનેને સરખાવો તો આન્સર મળશે આપણને y ઇક્વલ્સ ટુ 3. બંને સંકર સંખ્યાને સરખાવતા આપણને રિયલ પાર્ટ x અને ઇમેજનરી પાર્ટ y ની કિંમત મળી. હજી એક એક્ઝામ્પલ જોઈએ. x પ્લસ iy ઇક્વલ્સ ટુ -4 પ્લસ 5i. તો x અને y ની કિંમત શું થશે? અગેન બંને બાજુ આપણે પહેલા વાસ્તવિક ભાગને સરખાવીએ. ડાબી બાજુ વાસ્તવિક ભાગ રિયલ પાર્ટ છે x, જમણી બાજુ વાસ્તવિક ભાગ છે -4, એટલે કે x ની કિંમત થશે -4. બંને બાજુ કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટને સરખાવીએ. કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટ એટલે i સાથેની સંખ્યા, i લેવાનો નથી. i સાથેની સંખ્યા છે ડાબી બાજુ y, જમણી બાજુ i સાથેની સંખ્યા છે 5, એટલે કે y ની કિંમત થશે 5. x equals to -4 અને y equals to 5. Let us see one more example. 2x plus 3iy equals to 6 plus 3i. એના માટે x અને y ની કિંમત મેળવીએ. બંને બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવીએ. ડાબી બાજુ વાસ્તવિક ભાગ રિયલ પાર્ટ છે 2x, જમણી બાજુ વાસ્તવિક ભાગ છે 6, એટલે કે 2x equals to 6. 2x equals to 6 તો x equals to બંને બાજુથી 2 કેન્સલ કરી x equals to 3. બંને બાજુ કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટને સરખાવીએ. i લેવાનો નથી, i સાથે આવેલ ખાલી સંખ્યા લેવાની છે. તો ડાબી બાજુ કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટ થશે 3y, જમણી બાજુ કાલ્પનિક ભાગ થશે 3, એટલે કે 3y equals to 3. બંને બાજુથી 3 કેન્સલ કરતા y equals to 1. તો x ની કિંમત 3 અને y ની કિંમત 1. હજી એક ઉદાહરણ જોઈએ. x/2 plus 5iy equals to 2 minus i માટે x અને y ની કિંમત મેળવીએ. બંને બાજુ અલગ અલગ સંકર સંખ્યા છે, તેને સરખાવતા આપણને x અને y ની કિંમત મળશે. તો બે સંકર સંખ્યા સરખી ક્યારે થાય? જ્યારે એનો રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ સરખા થાય ત્યારે. તો બંનેના રિયલ પાર્ટને સરખાવીએ. ડાબી બાજુ રિયલ પાર્ટ વાસ્તવિક ભાગ છે x/2, જમણી બાજુ રિયલ પાર્ટ વાસ્તવિક ભાગ છે 2. બંને સરખાવીએ એટલે થાય x/2 equals to 2. આ 2 ને આ બાજુ લઈ જઈએ, સાદુરૂપ આપીએ તો x equals to 4. બંને બાજુ કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટને સરખાવીએ. હંમેશા યાદ રાખજો, કાલ્પનિક ભાગમાં i લેવાનો નથી, i સિવાયની સંખ્યા. તો ડાબી બાજુ કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટ થશે 5y, જમણી બાજુ કાલ્પનિક ભાગ થશે -1. i સાથેની સંખ્યા -1. બંનેને સરખાવીએ તો ડાબી બાજુથી 5y, જમણી બાજુથી -1. 5y equals to -1. 5 ને ડાબી બાજુથી જમણી બાજુ શિફ્ટ કરીએ તો ભાગાકારમાં જશે, તો y ની કિંમત થશે -1/5. તો x અને y ની કિંમત આ રીતે મળી ગઈ. તો આ ઉદાહરણો થયા બે સંકર સંખ્યાને સરખાવતા. હવે આપણે i નું ગણિત સમજીએ. i સ્ટાર્ટિંગમાં આપણે સમજાયેલું હતું, i એ રિપ્રેઝન્ટ કરે છે √(-1). તો વિચારીએ i નો વર્ગ શું થશે? બંને બાજુ વર્ગ કરતા i નો સ્ક્વેર ઇક્વલ્સ ટુ √(-1) નો સ્ક્વેર. અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે તો વધશે ફક્ત -1, એટલે કે i² ની કિંમત થશે -1. મિત્રો આની કિંમત યાદ રાખજો, આનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવો પડશે. i² ની કિંમત -1. હવે આપણે વિચારીએ i³ i નો ઘન.
આઈ ના ઘનને આપણે આવી રીતના લખી શકીએ આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ. આઈ સ્ક્વેર ની કિંમત આપણને ખ્યાલ છે -1 અને આઈ એમ નો એમ, તો આઈ ક્યુબ ની કિંમત થશે -i. હવે આપણે આઈ ની 4 ઘાત વિચારીએ. આઈ ની 4 ઘાતને આપણે લખી શકીએ આઈ સ્ક્વેર હોલ સ્ક્વેર, આઈ નો વર્ગ એનો પાછો વર્ગ. આઈ સ્ક્વેર ની કિંમત આપણને ખ્યાલ છે આઈ સ્ક્વેર ની કિંમત -1 એટલે કે -1 નો સ્ક્વેર. -1 નો સ્ક્વેર થશે 1 એટલે કે આઈ ની 4 ઘાત ની કિંમત થશે 1. આઈ ની 5 ઘાત વિચારીએ. આઈ ની 5 ઘાત થશે, આપણે આઈ ની 5 ઘાતના બે ભાગ પાડીએ. આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ ક્યુબ, આપણને ખ્યાલ છે 2 નંબરનો ગુણાકાર જ્યાં આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય. ઘાતનો સરવાળો 2 + 3 = 5 એટલે કે i⁵ ને લખી શકાય આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ ક્યુબ. આઈ સ્ક્વેર ની કિંમત આપણને ખ્યાલ છે આઈ સ્ક્વેર ની કિંમત -1. આઈ ક્યુબ ની કિંમત પણ હમણાં આપણે ગોતેલી છે. આઈ ક્યુબ ની કિંમત થશે -i. તો આઈ સ્ક્વેર ની જગ્યાએ -1, આઈ ક્યુબ ની જગ્યાએ -i, આ બેનો ગુણાકાર કરીએ પ્લસ i, તો i⁵ ની કિંમત થશે i. આ જ રીતના આપણે આગળ વિચારીએ i⁵. i⁵ ને આપણે બે પાર્ટમાં લખી શકીએ આઈ સ્ક્વેર હોલ ક્યુબ, આઈ નો વર્ગ આખાનો ઘન. આઈ સ્ક્વેર ની કિંમત આપણને ખ્યાલ છે આઈ સ્ક્વેર ની કિંમત થાય -1 અહીં મૂકી દે, એની ઉપર એનો ઘન ક્યુબ, -1 નો ક્યુબ, -1 નો ઘન થશે -1 એટલે કે i⁵ ની કિંમત થશે -1. તો આ થયું આઈ નું ગણિત. અહીંયા આઈ સ્ક્વેર, આઈ ક્યુબ એ બધાની કિંમત આપણે મેળવેલી છે. આ રીતના જે જગ્યાએ જે એક્ઝામ્પલમાં સાદુરૂપ આપવા માટે જરૂર પડશે ત્યારે આપણે આ રીતના આઈ ની કિંમત લખશું. નેક્સ્ટ વન, હવે આપણે જોઈએ સંકર સંખ્યાના સરવાળા અને બાદબાકી કઈ રીતના થઈ શકે. ચાલો સમજીએ સંકર સંખ્યાના સરવાળા અને બાદબાકી, એડિશન એન્ડ સબટ્રેક્શન ઓફ કોમ્પ્લેક્સ નંબર. એક સંકર સંખ્યા હું લઈ લઉં છું 2 + 3i અને બીજી સંકર સંખ્યા z2 લઉં છું -4 + 6i. તો તેના માટે આપણે મેળવીએ z1 + z2, બે સંકર સંખ્યાનો સરવાળો શું થાય. ચાલો સ્ટાર્ટ કરીએ. z1 = 2 + 3i આપેલ છે અને z2 = -4 + 6i આપેલ છે. તેનો સરવાળો કરીએ તો નવી સંકર સંખ્યા આપણને મળશે જેને આપણે z વડે ડિનોટ કરીએ. z = z1 + z2. z1 આપણને આપેલ છે તે જ અહીં લખેલ છે 2 + 3i, z2 -4 + 6i. બે સંકર સંખ્યાનો સરવાળો કેવી રીતના થાય? બંનેના રિયલ પાર્ટનો સરવાળો અને બંનેના ઇમેજનરી પાર્ટનો સરવાળો. પ્રથમ સંકર સંખ્યામાં રિયલ પાર્ટ છે 2, બીજી સંકર સંખ્યામાં રિયલ પાર્ટ છે -4, તેનો સરવાળો 2 - 4. પહેલામાં ઇમેજનરી પાર્ટ છે 3i, બીજામાં ઇમેજનરી પાર્ટ છે 6i. બેમાંથી i કોમન લઈ લઈએ તો થઈ જાય 3 + 6 * i. 2 - 4 એટલે -2, 3 + 6 એટલે 9, એટલે બંનેનો આન્સર આવશે -2 + 9i. તો સંકર સંખ્યાનો સરવાળો કેવી રીતના થશે? બંનેના રિયલ પાર્ટનો સરવાળો આ જગ્યાએ અને બંનેના ઇમેજનરી પાર્ટનો સરવાળો. તો આ થયું સંકર સંખ્યાનો સરવાળો. નેક્સ્ટ એક્ઝામ્પલ, સંકર સંખ્યાના સરવાળામાં થોડુંક આગળ વધીએ. એક સંકર સંખ્યા આપેલી છે z1 = -4 - 3i, બીજી સંકર સંખ્યા આપેલી છે z2 = 1 + i. એના માટે આપણે મેળવવાનું છે 3z1 + 2z2. કેવી રીતના મેળવીએ ચાલો જોઈએ. z1 z2 આપેલી છે તે કિંમત લીધી, 3z1 + z2 કરતા નવી સંકર સંખ્યા મળશે તેને આપણે z વડે દર્શાવીએ. ચાલો કિંમત મૂકી દઈએ. z1 જે આપેલી છે -4 - 3i, z2 ની જગ્યાએ 1 + i. તો સંકર સંખ્યા નો સરવાળો કેવી રીતના થશે? આ પ્રથમ સંકર સંખ્યાને આપણે 3 વડે ગુણાકાર કરવો પડશે, આ સંકર સંખ્યાને આપણે 2 વડે ગુણાકાર કરવો પડશે. ગુણાકાર કેવી રીતના થશે? તો રિયલ પાર્ટ એટલે -4 અને ઇમેજનરી પાર્ટ -3 બંનેને 3 વડે ગુણવામાં આવશે પ્રથમ ભાગમાં. બીજા સંકર સંખ્યા માટે રિયલ પાર્ટ 1 અને ઇમેજનરી પાર્ટ 1 બંનેને ગુણવામાં આવશે 2 વડે. ચાલો ગુણાકાર કરીએ. -4 વડે ગુણાકાર કરીએ તો -12, અહીંયા -3 વડે ગુણાકાર કરીએ 3 નો તો -9i. બીજો ભાગ 2 × 1 એટલે 2 અને 2 × i એટલે 2i. આ આપણે ગુણાકાર કર્યો. હવે સંકર સંખ્યાનો સરવાળો આપણે આગળ જોયું તે પ્રમાણે બંનેના રિયલ પાર્ટનો સરવાળો, રિયલ પાર્ટ -12 + 2 અને બંનેના ઇમેજનરી પાર્ટનો સરવાળો, બંનેમાંથી i કોમન લઈ લઈએ તો -9 + 2, તો -12 + 2 -9i + 2i. આનો સરવાળો થશે -10 અને આનો સરવાળો થશે -7i.
તો આ થયો કોમ્પ્લેક્સ નંબરનો સરવાળો. તો આ આપણો પાર્ટ 1 થયો. જ્યાં સુધી આપણે સમજ્યું કોમ્પ્લેક્સ નંબર એટલે શું, તેનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ એટલે શું, બે સંકર સંખ્યાને આપણે સરખાવી અને સંકર સંખ્યાના સરવાળા અને બાદબાકી કઈ રીતના થાય, અહીં સુધી આપણે સમજ્યું. આ આપણો પહેલો પાર્ટ. થેન્ક યુ.